રાકુજીને ફોન કર્યો હવે આમાં તો રિચાર્જ થઈ ગયું છે બીજા કાર્ડમાં છે ને આમ તો માળો હોદે પડ્યો હતો તો હમો પહોંચવો પછી તો રાજે વાવાઝોડું હતું પડ્યો હતો છે ને ક્યાંનો ફોન આવ્યો વળી હેલો કોણ બોલ્યો એટલે ગલુથી બોલો એટલે રાકુજી એક વાત કરું તો મનમાં આપણે ખબર છે ઓલો પ્રેમજીન છોકરાને હાગુ કરેલો આપણે કરાયું હતું એ દેવીનો ફોન આવ્યો હતો ચમ શું વળી તો તમે કહો ફોન આવ્યો તો એટલે શું બનો તો ફોન આવ્યો તો કે છે કે હવે વિવાહ કરવા છે વિવાહ કરવા છે એમ તો વિવાહ તો કે કરશી પ્રાણ પણ ઇમરજન્સી બધું સેટિંગ થશે ખરું એટલે ઇમરજન્સી એટલે પણ તો ઈ તો પૂછવું પડે ને કે આપણે જવું પડે તો પછી પ્રેમજી પાસે જવું પડે ને આપણે તો આપણે તો જવું જ પડે ને તો ઇમરજન્સી કી એટલે ને કે પ્રેમજી તો પછી હમણાં ભેળા છે મને અઠવાડિયા પહેલા એટલે કોઈ કરથાર નું ની અહીંયા ને પડ્યું હતું ને 12 મહિને પેલો પાયો ભરેલો ઈ કોક બજારમાં લેવા આવ્યા હતા ભેળા છે હતા એટલે કોક ઘરના કામકાજમાં છે એમ કહેતા કે આવતો વેવાઈ કે ને તો કે વિવાહ કરવા છે એમ કહેતા હતા ઈ વાત સાચી તમને અત્યારે ઇમરજન્સી કીધું તો કે શું કે અમારે કે કાકા છોડ્યું ભેગી પાણી છે ને 3-4 તો ભેગા વિવાહ કરવા આપણા એવું કહેતા હતા ના બરોબર છે ઈ તો ભાઈ વાત હાસી છે કે તારી ખર્ચા શું છે કે મોંઘવારી છે એટલે એક ખર્ચામાં પટાવી તો વેવાઈ ની વાત હાસી છે ને તાર એ તો દેખાય રહ્યું છે ને એટલે હવે શું પ્રેમજી પાસે આવવું પડશે આપણે તો હા એટલે તો જવું પડે જેમ કે પ્રેમજી તો ખબર નથી કે આ ઇમરજન્સી વિવાહનું ની તો પોતે તો એમ મનમાં છે એમ કે આવતા કરવાના થશે કદાચ હજી સુધી વેવાઈએ કોઈ સમાચાર કર્યા નથી એટલે મેં હોય તો સમજાય ખૂબ આવે બેન તો મેં તો હમણાં થોડા દાડા ટક્કર ચાલો મેં તો પાછલા મુહૂર્તમાં રાખો કોઈક સેટિંગ થાય ના કે અમારે કોઈ સેટિંગ થાય એવું નથી અત્યારે કે તમે ગમે તેમ કરી અને રાકુજીને ફોન કરજો રાકુજીને કહેતું તો પ્રેમજીને કહેશે એવું કીધું છે હા ઈ તો બરોબર છે સાચી વાત છે કે છોડીઓ ભેળી પડતી હોય તો વિવાહ થઈ જાય ખર્ચા પટી જાય પણ વેવાઈને કે આટલી ઇમરજન્સી તો પછી વિવાહ કરવા છે એમ છે છોકરાના ખેલ છે મેં કીધું કે વેવાહ વાવેતર કરવું છે વિવાહ કરવાના છે એટલે મને કે તું અમારે કે હવે ઓલી ભેગી કાકા છોડીઓ પહેણે છે અને એક હારો થઈને અમે ચા ઉભું રાખે કે પણ તો ભાઈ તો વેવાઈને કે તમારે મહિના પહેલી જોણ કરવી પડે છે હુઈ ગયા હતા પેલા તાર પેલા વેવાઈ કે ભાઈ તમારે તો એને એવું કીધું છે તો તમે ખાતા હોય કયો કે ના પાડો એવું કહેતા હતા પોતે તો એટલે ના પાડો એટલે વેવાઈ કેવા શું માંગી છે એમ તો પછી આપણે તો હવે હતમવું પડે કારણ કે આપણે ભેગા રહીને કરાય તમે હમે પ્રેમ દઈને હમણાં મો હતો એટલે મારે તો ભસમણા થાય ને બધી વાળા બસ હમણાં તો બીએના છે આમ ગણો તો એમ કરો હું બાઇક લઈને આવું છું તમે રોડે આવો તો હેડો જઈ આવો પ્રેમ દઈને સારું ચાર તરત આવો છો તરત નીકળો રે એટલી વાર છે સારું હેડો તો હું આવું રોડ હમો હો એ સારું હેડો હા હા વેવાઈ પણ કે હવે સરસ આવું તો પડશે મારું બેટું જલ્દી તો ફસાઈ ના છે આથી ખડો પ્રેમદી નિયત જો જલ્દી આવે રે હું રોડ હમો છું અલા પણ તમે કહો હું તરત હેડું રહું છું મેં તમને પૂછ્યું નતું હવે શું કરે આપણે એવું ફસમણા થઈને પડ્યા છે ને હવે ઓવે વાતે હાસી છે એટલે વેવાઈ કે હા તમે ગમે તેમ કરીને ઇમરજન્સી વેવાનું સેટિંગ કરજો પણ હવે વેવાઈ તમે કહો એમ કહેરો છે કે 3-4 છોડીઓ પરણી છે એટલે પાછા બીજું કેવું શું અહીંયા હવે આપણે ઉડે વચ્ચે હોપારી છે ને હવે એટલે હડો તો પેલા ધણીને પૂછવું પડશે જઈને કે ભાઈ આમની વાત આમ છે હવે તો પડશે જ ને કરે છે ના વાતે હાસી છે હડો તાર ખબર પડે હવે તમે વાત કરજો એની ચિંતા તમે ના કરતા જો તો કોટો પડ્યો છે તો તમે પ્રેમને ખાલી સમજાવો હા ઈ તો સમજાવ અહીંયા જઈને હડો ફોન કર્યો તો પ્રેમજી ને નથી કર્યો તમારે કરવાનો તો મારે હું તો ડાયરેક્ટ નીકળજો ઘરે તો આમ તો હસી નથી કરી દીધું પોથીને જવરાય છે ને હું આટલે રાખો તો મેલો જ છું જો એમ કરવા મેલો મમ્મીને વળી ક્યાં ઓલે જોપે લઈ જાય છે
તમે તો તમને કીધું નતું પ્રેમથી ફોન કરીને ના નીકળે પણ મેં વળી કીધું અમે વાઈટે ફોન કરશે પણ કઈ અહીંયા ઘરે જ ન રાખે અને ચે જ્યાં છે એના મકાન નું કામ ક્ષેત્રમાં કોઈ ખેડે છે પણ હાજર હોય તો ને અહીંયા તો ખબર હોય ને પાછી આવી બધી જો અડધા નાસીને રાખે છે ઘરે તો રાખવું જ પડે ને કારણ કે મેન જોબ એનો ઉલબા જ છે ઓ ઈ વાત સાચી જે દાડા આપે આયા તાર ખબર પડે મને તો એવું એમ હોય જ તો નક બીજી ખબર જ નથી ને શું ઈ વાત સાચી ઓહો કોમ ને ઉપરથી આ તડકો લા છોકરા વરસાદ જતો રહ્યો આ ટાટપત્રી તો ઊંચી કરવી હતી લે અંબાલાલ વાળી આખો દાડો ફોન માં પીડ્યો રહે છે શું કરે છે ફોન માં ગેમ રમે વાળી બોલે ક્ષેત્રમાં કેટલું કામ તને ખબર પડે છે હું જઈને આવ્યો ઓટો મારીને આવ્યો શું ઓટો મારીને આવ્યો તું ઘણો ઓટો મારીને આવ્યો ગોળ ગોળ ફરીને તને ખબર છે મકાન નું કામ લીધું છે પૈસા કેટલા દોષી હતા રે જોઈ છે હું 3000 મહિને આવ્યો 3000 થી શું 9,000 નું તું ખાઈ જાય છે 3000 શું હાલે તું ખાવું છું એ તો ખાવા જ જોઈએ છે તો ભાઈ આ તો પછી એવો ધંધો કર ને 3000 આલું છું મહિને અત્યારે મકાન નું 2-3 લાખ રૂપિયા થાય ખબર છે એમ નહીં ખાલી પત્ર લાવવાના બીજી વાત છોડો મારે 2 વર્ષ છે હગી કરી હા તો શું કરો હજી બી વાત કરે નહીં અલ્યા હમણાં તું કોચા પડ્યો પરણાઈ જઈશ હમણાં પા એમ પડવા નહીં હા લાડ લાવવાની છે હવે તો લાવશે ધંધો કરો હકરી માં મોઢું મશીન તો લાવશે સારું ન કશું ને આ ફોન માં પડ્યા રહ્યા હો તો કોઈ નહીં મળે રિચાર્જ પડી ગયું છે રિચાર્જ કરાવી આલવાના જ તો તાઈ રિચાર્જ ના તો કાઢો મારે વિવન કોક કરી દો હવે પરણાવ એવો થઈ ગયો છું બસ પરણવાની જ પડી છે કોમ ધંધો કોઈ કરવો નહીં 3000 ઓછા પડે તમને એટલે 10,000 નું ખાઈ જાય છે 3,000 માં આવે શું ખાવું પડે એ ખાવું પડે સાયકલ નું ટાયર ના ઓહો આવરા મહેમાન રામ રામ શું વાતો કરો છો રામ રામ બેહો બેહો ઓ તાપે બે હારી બેન બળી નાખવા છે? આવરા લે ઉઠ ખાટલો લે તાપે બળી નાખવા માણસ નથી હારે. એમાં પાછા અહીંયા ઓહરી પેશીને બી વાતો કરે આ તો ભાઈ આપણે તો ના કહેવાય ને, બે બાપ બેહો, બેહો. વાતો હોય તો બેહો જલ્દી બેહો આવરા બેહો બેહો ખાટલો લાવ દે આ બધું લાવરો જલ્દી તાપ ભારે પડે અમાટો ચાલ પર તમે પણ કો તરત હું આવું છું રોડ હેડતું આબુ પડ્યું મારે બસ બસ અહીંયા તડકા ને એમ તો તાર સાલા જ તારે પાણી લાય શરદી થઈ ગઈ રાતની વાત અરે બારે ઊંચા છો તમે તો થાર પીવરાનો રાતે બારે પથારી હતી તો ઠાસો પણ તો ફોન મહેમાન આપ્યો. તાપ લીધો તાપ તો લેવો પડે ને હવે જલ્દી અમે તાપ લીધો છે હા તાપ અમે બે લીધો છે હા. પરસેવો તમને વળશે કરશો એમ છે એવું છે એમ રોજ તો લો પાણી જલ્દી પીરો સાઈડમાં જાવ એટલે શું છે ચપા પણ એ બે આ પાણી આમ લવરાય અમલનો ઘોટલો ભરતાર બીજું શું ગણવું આપણે લોટામ લઈને આવે લોટા છે આપણે તાર ઓલા પણિયારે શું દેખાય રહ્યા તને હે દેવાઈ ગયો લોટાય નહીં એટલે તમે પીવો પ્રેમ કરો હવે છોકરાને મગજ ઓછું છે મળશું મને તો ખબર નથી આ તો રેડી હતો ને તો શું હતું કેમ છોકરાને મગજ થોડુંક ઓછું છે ચાય ઓછું નહીં ઘણું છે તો આ શીખર નાટક કરે છે આજ કેવું મારો લાગે બેટો. છે? હું એવું જ લાગે છે હા આ બળો લઈને આવ્યો લો પીવો જલ્દી શું પણ પીવો હવે તમે પીવો તમને આલ્યું છે તમે સાઈડમાં તો મને બેહવા જોઈએ એટલે આ બેસને સોનમાનું મારે ગળું બેહી ગયું રાચે છે ને બારે ઊંઝો તો મારે તારે એમ શું છે શરદી શીપરી છે ઓલા તમે ફડકો કરાવી વાત કરી છે હવે વાત નહીં કરતા તમે કોક પરસેવો હુકાય તો વાત કરો ને હે શું અમને તારા વળી ગયો છે હમ પણ અમને હુકાતા પહેલા તમને વળી જવાનો છે મને તો તમે ફોન કરીને કાપ્યો ને ફોન હા એવો જ રોડે ને આવ્યો હું તો પણ તમે કોક વાત કરો તો ખબર પડે એમને એમ તો શું રાખો દી વાત બીજી શું કરું તાર હું તમારે વેવાઈ આકળા સાથે હા. વિવાહ કરવા મારું બેટું વિવાહ તો પછી જ કરે મકાન થાલું નહીં એ પૂરું નથી પડ્યું હવે વાતે મકાનનું સાચી કરવું છે જ કર દઉં ને કોઈ નહીં મારે વિવાનું કર દઉં એટલે તું સોનમાં બેઠો રહે ને તમે બે થાપું છોડી તો જલ્દી મને ફોન કર્યો તો આજે હમણાં જ કલાક પહેલો અહીંયાથી હેડિયાને પહેલો હા. એ વેવાઈ એમ કે છે કે વિવાહ કરવા જ પડશે અહીંયા કોઈક 3-4 છોડીઓ કાકા બાપા ભેળી હવે એમાં પાણી એવું છે તમને કહું રાખો મેં ફોન કર્યો ને રાખો તમને હું સીધી વાત કરું રેડી હા. એની મને ફોન કર્યો કે તમે ભાઈ હોમેવાળા મોરવીને કહેજો પૂરું હમ કે જેમ પણ આમ ઝડપી વિવાનું કરે કારણ કે એને કાકાની છોડીઓના લગ્ન છે બરાબર ત્રણના હું એને કાંઈ એક છોડી છે તમને ખબર તો છે ને હમ એટલે કે ભેગા ભેગા વિવાહ કરવાના છે હમ ઝડપી મુહૂર્ત ઘટાડવાના છે પણ રાખો એંદાડે તમે હારે આયા હતા બરાબર પત્રો ને ઈંગલ નું બધું લેવા તો તમારે કેવું તો પડે ને હોમે કે ભાઈ હમણે હું બજારમાં ભેળો છો તો આ પાસે આરે ગેડો ભાવ ઘટાઈ ગયા એન દાડે તો મને ખબર જ નથી ને તમને મેં જલ્દી શું વાત કરી પણ તરત મેં ફોન જ વેવાઈનો જેવો મને ફોન આવ્યો ને કે તમે હોમેવાળા મોરવીને કહેજો પૂરું મેં તરત રાખુદીને ફોન કર્યો છે
અને જલુદી તો શું કહેતા હતા મને કે તમારે હારી આવવું જ પડશે તમે નહીં આવો ને તો પ્રેમદીન તો મારે હમાસાર આલો હું એકલો કે જવું પડશે મારે તો પછી મારે તો હારી આવવું જ પડે ને કારણ મોરબી છે મોરબી તો લઈ જાવ ના ચાલે ને. એ તો વાત સાથે પણ અત્યારે બજેટ હોવું જોઈએ ને. તો હવે તમે ગમે તે કોઈક વાત સેટિંગ સાચી છે, કરવું પણ હવે પડશે. વેવાઈએ વાત એવી કરી હવે છે ખર્ચો કર્યો પર બરાબર ટાળી આમાં તમને ખબર તો છે મકનમાં ચાલુ છે. તો મેં તો જલુદીન બધી વાત કરી કીધું અહીંયા છે ને એક વીઘો વેચી મારો. એટલે હમણાં તારો વીઘો વેસાવું હું. એમાં હવે જો અમે વાળો મોરબી કીધું છે એટલે તમારે કોઈક સેટલમેન્ટ કરી અને વિવાહનું નક્કી કરવું જ પડશે ફાઇનલ. પણ હવે વેવાઈ એવી વાત કરે છે કે 2-3 સોડિયાના વિવાહ થઈ અને કાકા બાપા એટલે કે એક ખર્ચામાં પટી જાય તો બીજું તો શું કહું હવે હા એમાં તો આપણે અહીંયા તો પણ અહીંયા તો કોઈ કેવું રાખ્યું જ નથી ને. તો આ તારે તો માર તો કાઢવું છે મારું બધું. હવે પ્રેમદી કોક કરો મેં એવું નહીં રાખ એવું નથી કે હું ઉતાવળ કરાવું છું. મેં કીધું વેવાઈને હા હા તમે 12 મહિના 6 મહિના ટચી જો. બરોબર. ઠાકોરજી મને વાત કરી ને ફોનમાં હમ કે મકરનો કોમ ચાલુ છે ને બધું છે તો મેં કીધું 12 મહિના ટચી જો. હમ 12 મહિના પછી કરતો પણ કે બીજી છોડીએ ભેગો કે થાય પ્રું ને એમ તો અઠવાડિયા પહેલા બજારમાં ભેળા છે તાર પ્રેમદી હોમેથી ગયા હતા કે આ મકાનનું ની આ ઊણ કે હું કોમ પૂરું કરી નાખું હા. એ બધું મારે પતી જાય અને વેવાઈએ કે હજી સુધી કોઈ સમાચાર આલ્યા નથી આવતો એટલે ઘડી ઘર તૈયાર કરવું પડે આવતો કે વેવાઈ હપસી વિવાહ કરશે આપણે રાખા હોમેથી બાજુ કરો ગયા કે તો આ તો પણ તમને કીધું તું ને હોમેથી દાદા. ગયા હતા પ્રેમદીમાં હા તો હું શું કહું તો રાખા બાજુ કરો. કોક આમ હવે વેવાઈને કોઈ કહેવરાય એમ નથી ને આબરૂનો સવાલ છે હા તમારે બધું કોક તો કરવું પડશે ને હવે. કારણ કે 2 વર્ષ છે આપણે અને ઓમ આ તો શું થાય કે અમાર તો ગોમના એટલે પ્રેમદીન કહેવરાય નહીં પણ શું થાય ખબર જલ્દી આબરૂ છે તો પૈસા જ છે ઈ તો કોઈનું કશું ના ઉભું રહે. કોઈને એમ તો ઊભું તો નથી રહેતું પણ દેવા દો એવા વિવાહ ના થાય ને આ તો પછી. પણ અત્યારે શું એક વાત કરું તમને હકીકતમાં હા તમે આડાવાળા ખર્ચા ના કરતા. હમ જો અમુક અમારા છોકરાને મેં જોઈ લીધો છે ઈ તો કહે છે કે વરઘોડો કરવું પડશે ન થશે પછી ઓલું ચિયું રેશમ કે છે વરઘોડો કરો એનું વરઘોડ કાઢી નાખતો જ હું. અત્યારે તમે કોઈ ના હેડે હતા. સોળ માર બે ને વરઘોડ કાઢ્યું પૂરું તારું. તમને છોકરા ખબર ના પડે તારું વરઘોડો અત્યારે થશે ને તો ઘરે વરઘોડો પછી બીજા વર્ષે પાછો હોય રાખવું છે ગાડી ના, લાવવાનું વાત કહો. સાચી છે. ખોટા ખર્ચા ના કરો ભાઈ હમ. પછી ઓલી રસમો આવી છે ને નવી નવી પેલી મને તો નામે નહીં આવડતું એ કશું નહીં. હલ્દી રસમ કહેવાય. હલ્દી રસમ આ કહેવાય. પીળો પીળો લુગડો પહેરીને કરે છે ને અને એક દાડા ખાલી એક કલાક જ ને હા કલાક હારું કરીને કેટલો ખર્ચો કરી નાખી હોભળો મહેમાન ઈ તો અત્યારે બધાય આડતરા ખર્ચા જ છે ખોટા. તમને હું કહેવા માંગુ છું એમ તમે કહો છો માત્ર બજેટ ખોવ તમે પૈસા હતા તમે પૈસા તમે વાપરી નાખ્યા છે રેડી હા હા. વરઘોડો બરઘોડો ના કરતા કશું કરવું નહીં ચા કરવું પછી આ ચી રસમ કીધી હલ્દી રસમ હા ઈરી હળદી રસમ એ હલ્દી રસમ ને મહેંદી રસમ ને ઈ તો ચા આપણે વધારાના હાદે ખર્ચા વિવાહ છે. પછી આ ઓલા હોદી શું ખબર છે આ જોન પૈણીને ઘરે આવે તાર હોદી આ નો મેં પેલું નહીં આવડતું મને તો એવું કોઈ રાખવા નહીં ટીચર નવું રાખી ટીચર. હોદી ન ખબર હા ઓ રાત જગો હોય ને દાડ તો ડીજે વગાડે હોદ ના ઘરે આવીને વગાડે ઈ શું કહેવાય લ્યા પેલા ડીજે વાગે પછી ઘરે આવીને બે જ પડે હા બીજ પડે વાતે હાસી છે સમજણ પડે ઈ પણ આપડા બીજ પડે પર મોરમ. હું ઈ કહેવા માંગુ છું હા તો ઈ તો હવે કશું ખોટા કરવાનું ખર્ચા કોઈ કરવાના આવતું નથી અને ઈ તો હું જલુદીન વાટે તમારે રૂબરૂ કુરો ને વાટે કહું છું હમે ભાઈ વેવાઈને કહેજો કે વ્યાત ગત્યું નથી તોય મોણા વેવાઈ શું કીધું ખબર છે હા કે હીરા ખાલી બધી મોટી રાશિ ને આવશે ને તો મારે થોડી હું મિલી છે એવું એમ ને હોય જ તો હા તો આપણે કે એવું નથી કે આટલા ઘરેણા જ જોશે ઈ વેવાઈ સમજે છે વેવાઈ એવું કીધું કે અત્યારે હું એમ કહું કે ભાઈ તમે આ લઈને આવો ને પેલું લઈને આવો ખર્ચો કરીને અત્યારે પૈસા ગમે તે આડાવાળા કરીને લાવી છે બરાબર સાચી વાત છોડીને બધું લાવે છોડી આવીને ભોગવવાનું જ છે ને ઈયન છોડીને વાત હા ના કે પાસ વેવાઈને તમે કહેતું પૂરું કે અત્યારે બે એટલો બધો વ્યાજ નથી કહેવાનો મતલબ મકાનમાં પૈસા કાઢ્યા છે. મારો કહેવાનો મતલબ શું છે ખબર તમને હા તમારે તો થોડી કદાચ જમીન જાગરી છે ને બધું છે હમ. તો ભાગ ભોજન કરતો હોય ના વાત તારા સાચી છે. ઘરેણા એટલા મગા અત્યારે લાખ રૂપિયા પહોંચ્યા છે એ કાઠવું પડે ને બચારા. અને બાબડા ભાગ ભોજીને 2 લાખ રૂપિયા લાવે એ પૂરું છે ને કરવાનું ઈ તો દેખાય રહ્યું છે ને ભાઈ પૂરું છે ને કરવાનું એ પૂરું આપણે જ કરવાનું છે ને કરવાનું. તમારી સોડી પૈણી આવે એટલે જ હા કરવાનું. એના તાર એટલે બચારા. અમુક હદમતા નથી ના, વાત હવે ભાઈ સાચી ચોખ્ખું કીધું છે તમને કે તમે ખાલી આમ દોરડો લઈને આવશો ને દોરડો તો હું ફેર આલીશ પ્રા એવું કીધું તો વેવાઈ સારો. એટલે વેવાઈ સીધો છે તમે ચિંતા મત કરો કોક તમે આડાવડું કરી આડાવાળા ખર્ચા ના કરતા ના અમે તો કશું કરવાનું. મારું કેવું માનવું છે ખબર છે અત્યારે ડીજે છે કોઈ હલ્દી રસમ છે કોઈ આ મહેંદી રસમો છે ઈ બધું ના પછી ઓલું કરાય. છેલ્લે છેલ્લે ખબર પરણીને આવીને કોક ડેકોરેશન કરીને જ બેહાડતા હોવે હોવે સ્ટેજ બિસ્ટેજ બનાવીને બેહારે છે ને હોવે. એવા કોઈ પ્રોગ્રામ જ ના કરે એવા પ્રોગ્રામ ના કરો રે વાત હાસી છે તો તમે ખર્ચામાં ના આવો ગતું વિવાહ થાય અને ભાઈ કોઈનું જોઈને આપણે કોઈની બાજી ના ના સડવરાય સડવરાય આ ઘંટિયા નથી કહેતા કે પૈસે વાળો તો પોણે ઘર કરે ભાઈ હમણાં નથી કહેતા કે મારે તો વરઘોડો કરવો પડશે અત્યારે તો કશું ઈ તો કે. વરઘોડો નીકળી જશે એને ચા ખબર છે ચલો મકાનનું કામ ચાલુ છે હા ઓમાં કોમ બાચી પડ્યું ઈ તો એ હું તો એને જાણું નહીં છું ખબર. બધું મેં તો જલુદીન કીધું મને બધી ખબર છે ને પ્રેમદીન કહેવા ચી રીતનું જવું મારે મારું કહેવાનો મતલબ એ છે હમ
ઘર પ્રેમથી હોય ગમે તે હોય વાત સાચી છે પણ આડા આવડા ખર્ચા કોઈને જોઈને ખર્ચા ના ખોટા ખર્ચા કોઈને ભાળીને આપણે ના નથી મહેમાન થાય એમ શું ખર્ચો એમ નેમ મારાથી તો. તમારું હોટ નહીં બીજું કોઈ કરતું હોય ને તો તમે જઈને કહેતું કે ભાઈ હા એ તો આ કરાય. એના કરતા ભલે ડીજે લાવો 3-4 હજાર 10,000 ડીજે ને ખર્ચો તો ઢોલવાળાને 500 રૂપિયા વધારે લીજો તો રાધી થઈને ઢોલ ને વગાડો દેશી ઢોલ લાવવાનો તો એ વાત એને સાચી. મજા આવે. હમ એક જમણવારમાં આઈટમ વધારે રાખો જો એવું બધું કરવું હોય તો છોડીને આવી ગયા પૈસા વાત હાથમાં સાચી છે ને, વાત એને ઘરે ખરી આગળ ખરી ના વાત છે હા વાત સાચી વાત સારી હું તો એ જ કહેવા માંગુ છું. તમે તો અમે વેવાઈ કીધું કે તમે દોરડો લઈને આવશો ને હમ તો હું છોડ્યો ફેર આલીશ પ્રા ના એમ તો વેવાય તો સારો છે અમુક ખર્ચા કરે છે ને એના કરતા તો તમે રોકડ હવે- રાખે ને હા. તો ચક આગળ કોમ આવી હા તો હવે તમે તૈયારી કરી દો ફરી રેડી અને મુહૂર્ત ઘટાઈને તમને ફોન કરશે રેડી કરશે ને? આ તો તમને અમે જોણ કરવા આયા હતા કે આ, બે ભાઈ દાડા મુહૂર્ત ઘટાવાનું છે તો તમે ગમે ત્યાં આવડો કોક કર દો રેડી હવે ઈ અમે તો હવે બે છે એવું ને, તો કરશે પર હવે બે છે ને અમે હા. અમારે તેને હવે વેવાઈને વાત કરવી પડશે સાબી તો મેલા ને? ના બસ હવે મોડું હે? થાય છે. સા નથી પીવું હવે સારું કારણ તો કે શું થાય કે તાપ આવવો પડે તો નેઠ આયા હતા એટલે ગરમી તો વધારે છે હા હાલ તમે